નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સલુણી સંધ્યાએ દ્વિભાષી મુશાયરાનું આયોજન વડોદરાના વાસ્વિક હોલમાં થયું. જ્યોતમી સાહિત્ય સેવા ટ્રસ્ટ વડોદરાના અધ્યક્ષ હરીશ શાહના નેતૃત્વમાં આ વર્ષનો સાહિત્યનો 12મો કાર્યક્રમ અને ટ્રસ્ટનો 16 મહિના દરમિયાન સળંગ 22મો સાહિત્યનો કાર્યક્રમ યોજાયો, જેની સંપૂર્ણ પરિકલ્પના અધ્યક્ષ હરીશ શાહની છે. આ મુશાયરામાં ઉર્દૂના 4 અને ગુજરાતીના 4 શાયરોનો સમાવેશ કરવામાં આવ્યો. આ કાર્યક્રમની પ્રાસંગિક ભૂમિકા જયંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ વડોદરાના અધ્યક્ષ હરીશ શાહે બાંધી હતી. ઉપરાંત પ્રેમાનંદ સાહિત્ય સભાના ટ્રસ્ટી અને બુદ્ધ સભા વડોદરાના કન્વીનર દિનેશ ડોંગરે નાદાને જયંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટની ગતિવિધિ વિશે સભાગૃહને માહિતગાર કર્યા. કાર્યક્રમની શરૂઆત શ્વેતા તલાટીની પ્રાર્થનાથી થઈ. કવિ દિનેશ ડોંગરે નાદાનના સંચાલનમાં ઉર્દૂના 4 કવિઓએ પોતાની સ્વરચિત રચનાઓનું પઠન કર્યું. આ કવિઓની પ્રસ્તુતિ બાદ કાર્યક્રમના સ્પોન્સર શ્રી એમ કુમારે પોતાના પ્રવચનમાં સાયબર ક્રાઇમ પ્રોટેક્શન અને સિક્યુરિટી વિશે ચર્ચા કરી સૌને માહિતગાર કર્યા તથા એસ કુમાર દ્વારા લિખિત સાયબર સુરક્ષા વિશે માહિતી આપતા પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું અને તે સૌ પ્રેક્ષકોને વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવ્યું. ત્યારબાદ બીજા તબક્કામાં ગુજરાતીના 5 કવિઓએ પોતાની સ્વરચિત રચનાઓનું પઠન કરી સભાગૃહને કાવ્યમય બનાવ્યો અને કવિ શ્રી જયમીન ઠક્કર પથિકની આભાર વિધિ સાથે કાર્યક્રમ સંપૂર્ણ જાહેર કરાયો. સમગ્ર કાર્યક્રમની છબીકલાની સેવા સુનિલ કઠવાડિયાએ આપી હતી અને મેનેજમેન્ટ સેવા અંકિતભાઈ, તારકભાઈ, કમલેશભાઈ, ધર્મેશભાઈ આ તમામે સેવાઓ બજાવી હતી. चेहरे की सुंदरता माहे तमाम जैसा है, चंद्रमा जैसा है. शबाब चेहरे का माहे तमाम जैसा है, तुम्हारा हुस्न हलावत के जाम जैसा है. तुम्हारा हुस्न हलावत मिठास को कहते हैं. तुम्हारा हुस्न हलावत के जाम जैसा है और मिले हैं लोग मुझे कई की फितरत के. मिले हैं लोग मुझे कई की फितरत के, मेरा नसीब भी भगवान राम जैसा है. ये समझ आती नहीं जिनको भी खामोशी मेरी, समझ आती नहीं जिनको भी खामोशी मेरी, ऐसे लोगों से जरा भी नहीं बनती मेरी. समझ आती नहीं जिनको भी खामोशी मेरी, ऐसे लोगों से जरा भी नहीं बनती मेरी. और कौन मानेगा हसी शख्स तू मेरा था कभी, कौन मानेगा हसी शख्स तू मेरा था कभी, कोई फोटो भी नहीं. हमारी एक मुलाकात થઈ એટલે મેં એમને પ્રપોઝલ આપી કે આપણે એક સાથે કાર્યક્રમ કરીએ જેમાં આપની એક્સપર્ટાઇઝ છે જે સાયબર ક્રાઇમ પ્રોટેક્શન વિશે આપની. જી નમસ્કાર. વડોદરા સાહિત્ય પ્રેમી જનતાને જયંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટના નમસ્કાર. આજે એક અનોખો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેની અંતર્ગત સાયબર ક્રાઇમ પ્રોટેક્શનના હેઠળ શીર્ષક હેઠળ અમે એક ઉર્દૂ ગુજરાતી મુશાયરો કરવા જઈ રહ્યા છીએ, જેમાં વડોદરાના સુપ્રસિદ્ધ ઉર્દૂ શાયરો પોતાની ઉર્દૂ કવિતા રજૂ કરશે અને વડોદરાના સુપ્રસિદ્ધ ગુજરાતી શાયરો પોતાની ગુજરાતી કવિતા રજૂ કરશે. અને અમદાવાદથી પ્રતાપસિંહ ડાભી હાકલ જે ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ છે તેઓ પણ આજે અહીંયા ઉપસ્થિત છે અને વડોદરાની સાહિત્ય પ્રેમી જનતાને આજે અમે આ મુશાયરા દ્વારા એક નવતર નજરાણું આપવા જઈ રહ્યા છીએ. આપનો પરિચય? હું હરીશ શાહ, અધ્યક્ષ જયંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ. હું દિનેશ ડોંગરે નાદાન, જયંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટનો આ સળંગ 26મો કાર્યક્રમ છે. સ્થાપના થઈ 2011-2023માં, ત્યારથી લઈને દર મહિને લગભગ અમે એક કાર્યક્રમ કરી રહ્યા છીએ. ઘણી વખત ઘણા મહિના 2 કાર્યક્રમ બી કર્યા છે. બહુ મોટા કાર્યક્રમો કર્યા છે. સયાજીનગર ગૃહમાં એક સાથે 26 સાહિત્યકારોનો સન્માનથી જે કાર્યક્રમ શરૂ થયેલો એ દર વખતે અમે કોઈ નવા સાહિત્યકારને બોલાવીએ છીએ. વડોદરા અને વડોદરાના બહારના સાહિત્યકારો પણ આવે છે. તે સિવાય સમાજલક્ષી કાર્યક્રમો બી એમાં સામેલ હોય છે. મહિલા દિવસના કાર્યક્રમો પણ હોય છે. એટલે અમે સમાજના વિવિધલક્ષી સાહિત્યને અનુસરીને કાર્યક્રમો કરીએ છીએ અને એ પરંપરા અમારી લગભગ 1.5 વર્ષથી અવિરતપણે ચાલુ છે. અને એની જ કડીરૂપ આજનો આ કાર્યક્રમ છે. એમાં અમે ઉર્દૂ અને ગુજરાતી 2 ભાષાનો
ચાર કવિઓનો મુશાયરો, તે સિવાય અત્યારે જે સાયબર ક્રાઇમ પુષ્કળ પ્રમાણમાં વધી રહ્યા છે, તો સાયબર ક્રાઇમના શિક્ષણને અનુલક્ષીને એમના એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જે એક ડિટેક્ટિવ ક્રાઇમ બ્રાન્ચમાં સંકળાયેલા છે એ એમ કુમાર સાહેબ એનું વક્તવ્ય પણ આપવાના છે સાયબર ક્રાઇમ વિશે, કેવી રીતે એનાથી સચેત રહેવું, કેવી રીતે એના બચવું એ માટે. તો એ પણ એક કાર્યક્રમ આજના કાર્યક્રમના ભાગરૂપે છે. જી નમસ્કાર. વડોદરામાં મારી હોમ પીચ પર જ્યાં 12 વર્ષ સુધી રહ્યો છું, ત્યાં અમદાવાદથી આવ્યો છું, એનો આજે આનંદ છે. અને મને મારી વડોદરા રદીફ એક ગઝલ છે એનો મતલા પણ મને અત્યારે યાદ આવે છે કે શું શું નથી તે અમને આપ્યું વડોદરા, શું શું નથી તે અમને આપ્યું વડોદરા, મનમાં વશું છે તનમાં વાલું વડોદરા. તો આવા વાલા વડોદરાની અંદર સાહિત્ય અને સંસ્કૃતિની સોડમ સદાય પ્રસરતી રહે એના માટે જયંત તોરમી સેવા ટ્રસ્ટના ઉત્સાહી અને ઉર્જાવાન એના કરતા હરતા અને એમની આખી એક ટીમ જે છે એની સાથે જોડાયેલી એ એવા વિશ્વાય અને એમના બીજા બધા મિત્રો એ વિવિધ કાર્યક્રમો વર્ષભર કરતા રહે છે. અને આજે ઉર્દુ અને ગુજરાતી બે ભાષાનો સંયુક્ત એક મુશાયરો કવિ સંમેલન અહીંયા વાસ્વિક ઓડિટોરિયમમાં રાખ્યું છે. અને એની અંદર 8 કવિઓ, 4 ગુજરાતી ભાષાના છે, 4 ઉર્દુ ભાષાના છે. સૌથી મોટી વાત એ છે કે મને હંમેશા એક લાગ્યા કરતું કે એક સમયે જ્યારે ડૉક્ટર રશીદ મીર ગઝલ સભાના નેજા હેઠળ આ વડોદરાની અંદર વડોદરાના સાહિત્યને પ્રવૃત્તિઓથી ધમધમતું રાખતા હતા, એમાં ક્યાંક વચ્ચે થોડો શૂન્યાવકાશ આવ્યો હતો. પણ હરીશ શાહ જે છે અને આ જયંત તોરમી સેવા ટ્રસ્ટ એના આવ્યા પછી એમ લાગી રહ્યું છે કે પુનઃ વડોદરા જે છે એ સાહિત્યની પ્રવૃત્તિઓથી ખૂબ ધમધમી રહ્યો છું. હું જયંત તોરમી સેવા ટ્રસ્ટને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજનો આ જે કવિ સંમેલન મુશાયરો છે એમાં મારા ઉર્દુના જે શાયરો જે છે એમને પણ હું સલામ કરું છું અને મારા ગુજરાતીના જે કવિઓ છે એમને પણ પ્રણામ કરું છું. અને આ પ્રવૃત્તિ આમ ધમધમતી રહે એ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હું પ્રતાપસિંહ ડાભી હાકલ હું કવિતામાં છું અને આમ વ્યવસાય, જોકે કવિ તરીકે વ્યવસાયને તો ભૂલી જઈએ, પણ હું નાયબ વન સંરક્ષક वन विभाग में હતો, निवृत्त છું हाल. हाँ, मेरा नाम मदन कुमार है और एक्चुअली मैं सर्टिफाइड डिटेक्टिव हूँ इकोनॉमिक ऑफेंस मैटर में और साथ में सर्वेयर भी हूँ. बहुत दिनों से साइबर पर मेरा रिसर्च कार्यक्रम चल रहा है और साइबर की जो दिनों दिन बढ़ती हुई स्थिति है जिससे जनता बहुत तरह से प्रभावित हो चुकी है, तो उसके निराकरण के लिए सरकार के साथ हम लोगों को भी जगना है. इसी के बारे में कहने के लिए, समझाने के लिए कि साइबर क्राइम से कैसे बचें. हालांकि साइबर क्राइम इतना बड़ा क्राइम बन चुका है आज के तारीख में कि उसका निराकरण संभव नहीं है, फिर भी जो त्रासदी हम लोग के सामने आई है उसमें कैसे बचें, इसके लिए हम लोगों ने एक आयोजन किया है जिसमें हमारे कवि साहब, हरी शाह साहब का बहुत बड़ा योगदान रहा. उन्होंने मुझे प्रोवोक किया, उन्होंने मुझे गाइड किया कि ये कार्यक्रम किया जाए. जो हमारे सीनियर सिटीजन जो इस त्रासदी से ज़्यादा प्रभावित हैं उनको कैसे बचाया जाए, उसे कैसे संभाला जाए अपने गार्जियन को, इसके लिए कार्यक्रम है. यही मेरा शब्द है. बहुत बहुत धन्यवाद.